જ્યારે જ્યારે તમારું બ્લડ શુગર લેવલ બહુ હાઈ રહેતું હોય ત્યારે તમારે જમવામાં શું ચેન્જીસ કરવાના છે. જ્યારે જ્યારે આપણે તમારા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં વધારે પડતા કાર્બ્સ લેતા હોઈએ છીએ ત્યારે આ કાર્બોહાઈડ્રેટ તમારા બ્રેકડાઉન થઈ અને એમાંથી તમારું એક તમારા બ્લડ સ્ટ્રીમમાં એઝ એ ફેટ જમા થતા હોય છે. જ્યારે ઇન્સ્યુલિન તમારું એક રિલીઝ થાય છે, એ જે રિલીઝ કરે છે પેનક્રિયાસ, ત્યારે પેનક્રિયાસની એક કેપેસિટી છે જ્યારે ઇન્સ્યુલિન રિલીઝ કરવાની. પણ જ્યારે તમે એટલું બધું આપણે ખાધા રાખીએ છીએ અને બહુ વધારે પડતું સવાર બપોર સાંજ કાર્બ, સ્વીટ, સ્ટાર્ચી ફૂડ વધારે લેતા હોય છે, જંક ફૂડ લેતા હોય છે, ત્યારે તમારું ઇન્સ્યુલિન બહુ વધારે ફ્રિકવન્ટલી સ્પાઇક થાય છે. તમારું બ્લડ શુગર બહુ વધારે સ્પાઇક થાય છે. ત્યારે તમારે કરવાનું છે શું? તમારે જમ્યા પહેલાં એક સલાડની ડીશ ખાવાની છે અને વધારે પડતું તમારા ડાયટમાં પ્રોટીન લેવાનું છે. અને જમ્યા પછી તમારે 15-20 મિનિટ તમારે થોડુંક બેસી જવા કરતાં થોડુંક વોક કરવાનું છે, સવાર બપોર સાંજ. આ 3 તમારા મીલમાં આ બધી વસ્તુ હોવી જોઈએ. જો આ હશે તો તમારું બ્લડ શુગર લેવલ તમે ઇઝીલી કંટ્રોલ કરી શકશો.